નમસ્કાર। આજે આપણે કોર્સ 2 અ વિભાગ એકમ 1 ચોથા પાઠમાં મળી રહ્યા છીએ। ત્રીજા પાઠમાં આપણે સામાન્ય ચર્ચા કરેલી શિક્ષણ નીતિની વાત કરેલી, તો આજે આપણે અહીંયા શિક્ષણ નીતિ વિશેની ચર્ચા કરીશું વિગતવાર। ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ જુદા જુદા શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિઓએ ભારતમાં શિક્ષણની દિશા નક્કી કરવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે, જેમાં ઘણા અલગ અલગ શિક્ષણ પંચોનો સમાવેશ થઈ રહ્યો છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે યુનિવર્સિટી શિક્ષણ પંચ, જે ડૉક્ટર રાધાકૃષ્ણ પંચ તરીકે પણ ઓળખાય છે, જેની સ્થાપના 1948માં થયેલી। ત્યારબાદ આવ્યું માધ્યમિક શિક્ષણ પંચ। માધ્યમિક શિક્ષણ પંચ જે છે એ મુદાલિયર પંચ તરીકે પણ ઓળખાતું હોય છે, તેની સ્થાપના 1952માં થઈ। અને ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ પંચ, જે કોઠારી પંચ તરીકે ઓળખાય છે, જે 1964માં જેની સ્થાપના થઈ હતી। આ 3 મુખ્ય પંચો છે। આ સિવાય આદિશેષિયા સમિતિ એ 1977માં પંચની સ્થાપના કરી। ઈશ્વરભાઈ સમિતિ જે છે એમની સ્થાપના છે 1977માં થઈ। અને ત્યારબાદ ભાર વિનાનું ભણતર, જે પ્રોફેસર યશપાલ સમિતિએ જેની સ્થાપના કરી 1993માં, એ પણ સમયાંતરે શાલેય શિક્ષણની ગુણવત્તા સુધારવાના સંદર્ભે મહત્ત્વની એમને ભલામણો કરી હતી કે એ સમયે શિક્ષણની પ્રક્રિયા જે છે એમાં કેવા કેવા પરિવર્તન લાવી શકાય, તો એના વિશે એને થોડી ભલામણો કરેલી। હવે શિક્ષણ નીતિઓ જે છે એના સંદર્ભે વિચાર કરીએ તો અત્યાર સુધીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1979, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અને ત્યારબાદ આચાર્ય રામમૂર્તિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા કરી, જે 1990ની ભલામણ હતી। આમ જુઓ તો ક્રમશઃ સુધારાઓ શિક્ષણ નીતિ વિષયક આવતા જ રહ્યા અને છેલ્લે હવે આપણે જોઈએ છીએ કે 2009માં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલી બન્યો, જેમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવામાં આવ્યો કે દરેક બાળક એવું હોવું જોઈએ કે જે 6 થી 14 વર્ષનું હોય એ તમામને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ। તો સરકાર દ્વારા આ નવી શિક્ષણ નીતિ ઘડવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી। તો હવે આપણે અહીંયા સૌથી પહેલાં જોઈશું રાષ્ટ્રીય શિક્ષણ પંચ, જેને આપણે કોઠારી પંચ તરીકે પણ ઓળખતા હોય છે, જેની સમય મર્યાદા છે 1964-66। તો અહીંયા જોઈએ કે શિક્ષણમાં આપણે જુદા જુદા ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રમાં ઘણા બધા આમૂલ પરિવર્તનો આવ્યા, ઘણા બધા પાસેથી આપણને પ્રેરણા મળી કે શિક્ષણમાં નવીનીકરણ આવતું ગયું એમ સુધારા શિક્ષણ પદ્ધતિમાં થતા ગયા। આમ સામાન્ય રીતે કોઈ એક પંચની રચના થઈ અને એ પંચ 1964માં ડૉક્ટર દૌલતસિંહ કોઠારીના અધ્યક્ષપદે કરવામાં આવી અને એના કારણે જ રાષ્ટ્રીય શિક્ષણ પંચ જે છે એ કોઠારી કમિશનના નામથી પ્રચલિત થયું। તો આ શિક્ષણ પંચ છે એનું કામ શું હતું, તો કે ભાઈ ગુણવત્તાયુક્ત કેળવણીના સંદર્ભે કેટલીક મુખ્ય ભલામણો એમને સરકારને કરેલી અને એ ભલામણો કયા પ્રકારની છે જેની આપણે અહીંયા ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તો કોઠારી પંચે શિક્ષણ પંચે શું ભલામણ કરી, તો કે વિદ્યાર્થીઓ માટે સામાજિક તથા રાષ્ટ્રીય સેવા ફરજિયાત બનાવવી। ત્યારબાદ સામાજિક, નૈતિક, આધ્યાત્મિક મૂલ્યોના સંવર્ધન માટે શૈક્ષણિક કાર્યક્રમો યોજવા। શાળાકીય પ્રવૃત્તિ એવી કરવી કે જેમાં એમ કે સામાજિક મૂલ્યો, નૈતિક મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ થાય, એટલે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉત્સવોની ઉજવણી। તમે જોઈ શકો છો કે શાળામાં આપણું પ્રાર્થના સંમેલન છે, આખા વર્ષ દરમિયાન થતી પ્રવૃત્તિઓ છે, એ આ બધા જ મૂલ્યોનો વિકાસ કરે છે, એનું સંવર્ધન કરવામાં ઉપયોગી છે। તો એમ કે શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ। સામાન્ય નાગરિકના શિક્ષણ સ્તરને ઊંચું લાવવાનો પ્રયત્ન। પ્રાચીન સમયની શિક્ષણ વ્યવસ્થા આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણનો અધિકાર તમામ માટે નહોતો। આવા સમયે શિક્ષણ મેળવવું એ બધા માટે શક્ય નહોતું, પણ જેમ જેમ શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ ગઈ, જેમ જેમ નવી નવી શિક્ષણ નીતિઓ આવતી ગઈ, એમ શિક્ષણનો સમાન હક, શિક્ષણનું સ્તર જે એકદમ નીચું હતું એને
વધારેમાં વધારે આગળ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. દરેક માટે શિક્ષણની સમાન તકોનું નિર્માણ કરવામાં આવ્યું, કે પછી કોઈ પણ જાતનું જાતિ, જ્ઞાતિ, રંગભેદ, જાતિગત ભેદ સ્ત્રી પુરુષનો કે કોઈ પણ સામાજિક આર્થિક ક્ષેત્રે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ જે છે એને શિક્ષણની સમાન તક આપવાનું નિર્ણય કરવામાં આવ્યો. પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર વધારો. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે જે આપણે નર્સરી, પ્લે હાઉસ કહીએ છીએ, આંગણવાડી કહીએ છીએ, આ બધાના શિક્ષણનો વ્યાપે વધાર્યો અને વિસ્તારે વધાર્યો. પહેલાં તમે જુઓ, બાળકો એટલા બધા કંઈ બાલ મંદિરમાં જતા નહોતા, જ્યારે આજે તો તમને ઠેર ઠેર નર્સરી, પ્લે હાઉસ ને સિનિયર ને જુનિયર ને એ શબ્દ આપણને સાંભળવા મળશે કે સિનિયર કેજીમાં બાળક જાય છે, જુનિયર કેજીમાં જાય છે. આજે સરકારી આંગણવાડી પણ ખૂબ સદ્ધર બનાવી છે સરકારે. જાતના એમાં સુવિધાઓ બાળકોને પૂરી પાડવામાં આવે છે, પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, એનું દરેક રીતે કેર કરવામાં આવે છે. વિવિધ અદ્યતન એમ કે તાલીમો દ્વારા એમ કે આંગણવાડીના વર્કરો તૈયાર કરવામાં આવે છે. એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર વિશેષ ભાર આપી અને એનો વ્યાપ અને વિસ્તાર વધારવાનું સૂચન કર્યું. ત્યારબાદ મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણના સિદ્ધાંતને અમલીકૃત બનાવો. કોઈ પણ નીતિ ઘડાઈ જાય પછી એને અમલી બનાવવું એ ખૂબ અગત્યનું છે, નહીંતર નિયમો બધા જ પેપર વર્ક ઉપર રહી જતા હોય છે. એટલે કોઠારી પંચે ખાસ આગ્રહ રાખ્યો હતો કે ભાઈ જે ગાંધીજીના પણ વિચારો હતા કે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ, તો દરેક બાળકને આજે તમે જોઈ શકો છો કે પ્રાઇમરી સ્કૂલમાં દરેક સરકારી શાળામાં ભણતા બાળકને પાઠ્યપુસ્તકો છે ફ્રીમાં મળતા હોય છે. પછી પોશાક માટે એને ફી એમ કે નિશ્ચિત રકમ આપવામાં આવતી હોય છે. તો આ મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે શાળાએ. તો આ બધું જ મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ એટલે કે 6 થી 14 વર્ષનું દરેક ગામમાં રહેલું કોઈ પણ બાળક જે છે એ શિક્ષણથી વંચિત રહેવું જોઈએ નહીં. તો આ જે છે એને સખત રીતે અમલી બનાવવું. માધ્યમિક કક્ષાએ વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ ઉપર વિશેષ ભાર આપ્યો. જેમ બાળક માધ્યમિક કક્ષાએ ભણ્યા પછી એ પોતે ભવિષ્યમાં શું બનશે એ દિશા તરફ એ કેળવાતો જાય છે અને ત્યારે એને સમજ વિકસતી જાય છે. એટલે ત્યાં વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ એવા વિષયો મૂકવામાં આવે કે જેથી એ ભવિષ્યમાં આગળ પોતાની લાઈન પસંદ કરી શકે. અભ્યાસક્રમોનું ઉર્ધ્વીકરણ કરી શિક્ષણના પ્રત્યેક તબક્કે સમૃદ્ધ અભ્યાસક્રમ મૂકવો. વધારે ને વધારે જેમ પહેલા ધોરણમાંથી બીજામાંથી ત્રીજામાં એમ દરેક તબક્કે બાળક જેમ આગળ વધતો જાય છે એમ એના અભ્યાસક્રમને વધારે ને વધારે સક્ષમ અને સમૃદ્ધ બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો. ઉત્કૃષ્ટ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓના નિર્માણ દ્વારા શિક્ષણના સ્તરને ઊંચું લાવવું. શું કહે છે કે ઉત્કૃષ્ટ અધ્યયન અધ્યાપન પદ્ધતિ. પ્રાચીન સમયમાં તમને ખબર છે કે ચોક અને ડસ્ટર, શિક્ષક છે એ બોર્ડ ઉપર લખાવે, વિદ્યાર્થી લખે, શિક્ષક વારંવાર ઘડિયાનું ગાન કરાવે અને વારંવાર વિદ્યાર્થી એ જ ગાન કરે. જ્યારે આજે તમે જુઓ છો કે ટેકનોલોજીના માધ્યમથી દ્રશ્ય શ્રાવ્યનો સાધનોનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે અને એના કારણે આજે કોઈ પણ બાળક જે છે એ ઘરે બેઠા પણ સારામાં સારું ટેકનિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી અને શિક્ષણ પ્રાપ્ત કરી જાય છે. એટલે કે વિવિધ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ, વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રીઓ જેનો ઉપયોગ કરી અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવું. આ પહેલાં પણ તમે લોકોએ અમારો વિડીયો જોયો હશે. આપણે દાર્શનિક માઇક્રોપાઠનો વિડીયો મૂક્યો છે દરેક વિષયનો, જે તમે પહેલાં જોયો હશે, કે જેમાં દરેક વિષયના દરેક એકમને અલગ અલગ કૌશલ્યો, અલગ અલગ અધ્યાપન પદ્ધતિઓ દ્વારા શીખવવામાં આવી છે. ત્યારબાદ પ્રશિક્ષણ કાર્યક્રમ અને પ્રશિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા સુધારવી. શા માટે એના પર ભાર મૂક્યો? તો કે જે પ્રશિક્ષણ સંસ્થાઓ છે એટલે કે DLED કોલેજો છે, PTC કોલેજો છે, ત્યાં જે તાલીમ લહેલા પ્રશિક્ષણાર્થીઓ છે એની ગુણવત્તા જો સુધરશે તો એ સજ્જ થયેલા શિક્ષક, પૂર્વ પ્રાથમિક શિક્ષક જે છે એ જ્યારે સેવાકાલીન તાલીમમાં આવશે અને પછી એ શિક્ષણની પ્રક્રિયા જે છે એ આપોઆપ ગુણવત્તાયુક્ત બનશે. તો આ બધી જે છે એ કોઠારી કમિશને મુખ્ય ભલામણો કરી હતી. ત્યારબાદ બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ 1986, એની પણ આપણે અહીંયા વિગતે ચર્ચા કરીશું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં શું કહેવામાં આવ્યું છે. તો કે ભારત સરકાર દ્વારા 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી.
તેમાં શિક્ષણ અંગે કેટલાક વિવિધ પાસાઓનો સમાવેશ કર્યો. કેટલીક બાબતો ચાવીરૂપ જે છે સુધારા અંગેની એની પણ અહીંયા રજૂઆત કરવામાં આવી. તો કઈ કઈ બાબતોનો સુધારો કર્યો? કોઠારી કમિશને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે સુઝાવ આપ્યા હતા એ અમલી થયા પછી એનામાં સુધારો, હવે શું સુધારો કરવાની જરૂર લાગે છે, તો એના વિશે પણ થોડી અહીંયા ચર્ચા કરીશું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં કેવા પ્રકારના સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. તો કે સૌથી પહેલો તો પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ દ્વારા નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું લક્ષ્ય પ્રાપ્ત કરવું. આપણે આગળ જોઈ ગયા કોઠારી કમિશનમાં કે 6 થી 14 વર્ષના તમામ બાળકને સાર્વત્રિક શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ એની ચર્ચા કરી, પણ માત્ર એ નિયમ બનાવવા પૂરતું સીમિત નથી. પણ એ ક્યારે શક્ય બને? તો કે જ્યારે સાર્વત્રિકરણ દ્વારા નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે ત્યારે. નામાંકન એટલે શું? તો કે ભાઈ કોઈ પણ ગામમાં સર્વે કરવામાં આવે અને 6 થી 14 વર્ષનું કોઈ પણ બાળક શાળાથી વંચિત રહેલું હોય તો તમામનું શાળામાં નામકરણ થઈ જાય, શાળામાં દાખલ થાય, તો એ નામાંકન છે. સ્થાયીકરણ એટલે શું? તો કે પહેલા ધોરણમાં બાળક દાખલ થાય છે, એ કન્યા હોય કે કુમાર હોય, કોઈ પણ હોય, એ જ્યારે 8મું ધોરણ પૂર્ણ કરે ત્યાં સુધી શાળા છોડે નહીં, તો એ સ્થાયીકરણ છે. અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એટલે કે પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી બાળકની વય કક્ષા પ્રમાણે જે શિક્ષણના ધ્યેયો સિદ્ધ કરવા માટે જે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા છે એ જ વાંચન, લેખન, ગણનના ક્રમમાં આપણા અધ્યાપન કૌશલ્યો જે છે એને પરિપૂર્ણ કરે અને એ જ એની વય કક્ષા પ્રમાણેનું શિક્ષણ પ્રાપ્ત કરે, તો એ ગુણવત્તાયુક્ત શિક્ષણ છે. આ લક્ષ્ય જે છે એ પૂરું પાડવું જોઈએ. ત્યારબાદ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થી કેન્દ્રી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ખાસ ભાર મૂકવો. શું કહે છે કે બાળકના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થી કેન્દ્રી પૂર્વ પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં માત્ર ને માત્ર બાળક કેન્દ્ર સ્થાને છે. બાળકના શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. કેમ? તો કે ત્યાં કેટલું શીખવી દેવું એ અગત્યનું નથી, પણ બાળકે શાળાએ કેટલો સમય રહે, બાળકને ક્યારે શાળાએ જવું ગમે, પૂર્વ પ્રાથમિક ઉપર શા માટે ભાર મૂક્યો છે? તો કે હંમેશા બાળકના મનમાં પહેલેથી એવો ભય હતો કે શાળાએ જઈએ એટલે ત્યાં લખાવશે ને વંચાવશે ને બોલાવશે ને આઝાદી એની છીનવાઈ જાય. પણ પૂર્વ પ્રાથમિક એવું સ્ટેપ છે કે ત્યાં માત્ર ને માત્ર રમત અને પ્રવૃત્તિ જ કરવાની છે. રમતા રમતા પણ બાળક ઘણું બધું શીખે છે, પણ એને ખ્યાલ હોતો નથી પ્રત્યક્ષ રીતે કે એ ઘણું બધું શીખવા આવી રહ્યો છે. એટલે ત્યાં આપણે પરોક્ષ શિક્ષણનું કાર્ય કરવાનું છે, આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી. અને એના કારણે બાળક જે છે એ ધીમે ધીમે શાળાએ આવતો થાય, શાળા પ્રત્યેની એની રસ, રુચિ કેળવાય, એનો લગાવ વધે, એ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 10+2+3ના શિક્ષણ માળખાનો અમલ કરવો. એટલે કે 1 થી 10 ધોરણ, પછી +2 એટલે 11 અને 12, અને પ્લસ એટલે 3 +3 એટલે કોલેજના 3 વર્ષ. તો આ રીતે શિક્ષણ માળખું જે અમલી બનાવવું. ત્યારબાદ સમાજના દરેક વર્ગને શિક્ષણની સમાન તક પૂરી પાડવી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં શિક્ષણનો અધિકાર તમામને હતો નહીં, ત્યાં વર્ગ વ્યવસ્થા હતી અને એના કારણે અમુક ચોક્કસ વર્ગ જ જે છે એ શિક્ષણ લઈ શકતો હતો. તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં ખાસ ભલામણ કરવામાં આવી, એમ કે કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજના દરેકે દરેક વર્ગ, કોઈ પણ જ્ઞાતિ, જાતિ, કોઈ પણ જાતનો ભેદભાવ વગર દરેકે દરેક જે છે એ શિક્ષણ સમાન રીતે મેળવી શકે. દરેક સ્તરે લઘુત્તમ અધ્યયન કક્ષા નક્કી કરવી. લઘુત્તમ અધ્યયન કક્ષા એટલે દાખલા તરીકે પહેલા ધોરણમાં પાસિંગનું ધોરણ, 35 માર્કે પાસ, 20 માર્ક્સે પાસ કે 15 માર્ક્સે પાસ કરવા. તો આ જે પાસિંગનું ધોરણ નક્કી કરવામાં આવ્યું એને કહેવાય લઘુત્તમ અધ્યયન કક્ષા નક્કી કરવી. કેમ કે ઘણી જગ્યાએ જેમ તમે ઉપલા લેવલે જાઓ ત્યાં 50% પાસ હોય, પછી 35%, તો મિનિમમ લઘુત્તમ જે અધ્યયન કક્ષા નક્કી કરવી. વર્ષ દરમિયાન તમે ભણાવો પણ પછી કેટલું આવડ્યું તો વિદ્યાર્થી છે એને વર્ગ બઢતી મળી શકે. તો આ લઘુત્તમ અધ્યયન જે છે કક્ષા એના આધારે એને વર્ગ બઢતી નક્કી થાય. ત્યારબાદ પ્રતિભાશાળી બાળકોને શીખવાની વિશેષ તક પૂરી પાડવી. ઘણી વખત એવું બનતું હોય છે
કે એક જ વર્ગખંડમાં ઘણા બાળકો ખૂબ પ્રતિભાશાળી હોય અને ઘણા બાળકો જે છે એની ગ્રહણ શક્તિ ઓછી હોય, તો એના કારણે એમ કે આવા બાળકો જે છે એ શિક્ષણથી થોડા વંચિત રહી જતા હોય અથવા તો પાછળ પડી જતા હોય. તો આવા પ્રતિભાશાળી બાળકો માટે વિશેષ તકો ઊભી કરવી. તમે જોઈ શકો છો કે આપણે પ્રતિભા શોધની પરીક્ષાઓ પ્રાઇમરીમાં ઘણી બધી એવી એક્ઝામો લેવાય છે કે જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ સફળતાથી શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે. ત્યારબાદ વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપવું, કારણ કે બાળકે ભવિષ્યમાં પોતાનો મનપસંદ વિષય પસંદ કરી અને વ્યવસાય પસંદ કરવાનો છે. એટલે વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ એને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે, કારણ કે બાળક એવું શિક્ષણ પ્રાપ્ત કરી અને રોજિંદા જીવનમાં એ શિક્ષણનો એ ઉપયોગ કરતો થાય. ત્યારબાદ છે રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખાની હાર્દરૂપ બાબતોને અભ્યાસક્રમમાં સ્થાન આપવું. રાષ્ટ્રીય અભ્યાસક્રમ જે પહેલાં નક્કી કર્યો એમાં હાર્દરૂપ એટલે જે મુખ્ય બાબતો જે છે એને ખાસ અભ્યાસક્રમમાં સ્થાન આપવાની વાત છે. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ તેમજ સંશોધન અને વિકાસના કાર્યના રાષ્ટ્રીય સ્તરે સંયોજિત જોડાણ માટે ખાસ પગલાં લેવા. વિજ્ઞાન અને ટેકનોલોજી, કેમ કે જેમ જેમ સમય બદલાતો જાય એમ આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ પ્રક્રિયામાં પણ પરિવર્તન આવતું જાય છે. પહેલાં માત્ર પાટીન પેન લઈને જતા તો ચાલતું હતું, હવે એ ચાલતું નથી. અને અત્યારે તો આપણે સૌ જોઈએ છીએ કે આપણે એક સમય એવો હતો કે બાળકોને એવું કહેતા કે મોબાઈલથી દૂર રાખવા, જ્યારે અત્યારે પરિસ્થિતિ એવી આવી ગઈ કે દરેક બાળકના હાથમાં મોબાઈલ હોવો જોઈએ. કેમ તો કે એ મોબાઈલના માધ્યમથી જ શિક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમ જેમ ટેકનોલોજી અને સાયન્સ ડેવલપ થતું ગયું એમ આપણે બાળકોને પણ એનાથી માહિતગાર કરતા ગયા. એના સંશોધનો, એના વિકાસ માટેના રાષ્ટ્રીય સ્તરે જે કંઈ કાર્યક્રમો થતા હોય એમાં જોડતા ગયા. તમે જુઓ વિજ્ઞાન મેળામાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ એવી રીતે બાળકોને પ્રોત્સાહિત કરતા જાય છે. તો એના માટે ખાસ પગલાં લેવા. ત્યારબાદ મૂલ્યાંકન પ્રક્રિયામાં બદલાવ લાવવો, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને અમલી બનાવવું. પ્રાચીન સમયમાં આપણે શું કરતા, વિદ્યાર્થીઓની પરીક્ષા લે, પરીક્ષામાં પાસ થાય એટલે વિદ્યાર્થી પાસ કે નાપાસ જાહેર કરે. પણ ઘણા બધા બાળકો એવા હોય છે કે જેનું મૌખિક કૌશલ્ય સારું હોય પણ લખી ના શકતા હોય, તો ઘણા સરસ લખી શકતા હોય, બોલી ના શકતા હોય. તો દરેકની પ્રતિભા છે અલગ અલગ પ્રકારની હોય છે, દરેકના કાર્યકૌશલ્યો છે એ અલગ અલગ હોય છે. અને એના માટે જ એમ કે શિક્ષણની પ્રક્રિયાનું મૂલ્યાંકન પ્રક્રિયામાં પણ પરિવર્તન લાવવાનું. એટલે સતત અને સર્વગ્રાહી બાળકનું મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. ત્યારબાદ દૂરવર્તી શિક્ષણ અને ખુલ્લી વિદ્યાપીઠોને પ્રોત્સાહન આપવાની વાત છે, જેમાં સમાજના તમામ વર્ગો માટે પોતાની પસંદગી અને અનુકૂળતા અનુસાર શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી આજીવન શિક્ષણના ખ્યાલને ચરિતાર્થ કરવો. દૂરવર્તી શિક્ષણ અને ખુલ્લી વિદ્યાપીઠ, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે તમે બધાય બાયસેગના માધ્યમ દ્વારા ને એવી રીતે ટીવી ચેનલોના માધ્યમ દ્વારા, યુટ્યુબના માધ્યમ દ્વારા અલગ અલગ શૈક્ષણિક પ્રોગ્રામો નિહાળી રહ્યા છો. અને એના આધારે તમે ઈચ્છો ત્યારે હવે તો યુટ્યુબ તો એવી વસ્તુ થઈ ગઈ છે કે તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે, જે વિષય પર ઈચ્છો ત્યારે ઘરે બેઠા જ શિક્ષણ કે ગમે ત્યાં તમે કોઈ પણ સમયે ગમે ત્યાં હોય તો પણ તમે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. એટલે કે સમાજના તમામ વર્ગ એ માધ્યમો જે છે એ માધ્યમોના ઉપયોગ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ પોતાની ઈચ્છા મુજબ આજીવન શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ નવી પેઢીમાં વૈશ્વિક સહકારયુક્ત સહ અસ્તિત્વના ખ્યાલને શિક્ષણના માધ્યમથી વધુ સુદૃઢ કરવો. કારણ કે તમે જુઓ અત્યારે આપણું વિશ્વ છે ને એ હું અને મારો પરિવાર એટલા પૂરતું બહુ સીમિત થઈ રહ્યું છે. પણ નવી પેઢીમાં સહકારયુક્ત ભાવના જે છે એ વિકસાવવાની વાત છે અને તો જ આપણે આગળ વધી શકીશું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની સ્થાપના કરવી. જો 1986ની શિક્ષણ નીતિની રજૂઆત બાદ જ આપણા જેટલા બધા જિલ્લા કક્ષાએ તાલીમ ભવનો જે છે એની સ્થાપના થયેલી. પછી રાષ્ટ્રીય મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓના સશક્તિકરણ અને સંકલન દ્વારા નવી શિક્ષણ નીતિના અમલીકરણનો માર્ગ તૈયાર કરો. રાષ્ટ્રીય મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓ આપણે આગળ ભણીશું બીજા ચેપ્ટરમાં, ત્યારે વિશેષ એની ચર્ચા કરીશું
કે કઈ રાષ્ટ્રીય લેવલની શૈક્ષણિક સંસ્થાઓ આપણને શિક્ષણમાં ઉપયોગી થતી હોય છે. તો એમનું સશક્તિકરણ કરવું, એ વધારેમાં વધારે સારી રીતે કામ કરી શકે, એની સાથે સતત સંલગ્ન થઈને જોડાઈ રહેવું અને નવી શિક્ષણ નીતિનો અમલીકરણ કરવાનો રસ્તો પૂરો પાડવો. તો આ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં ઘણા બધા નવા સુધારાઓ ધ્યાને લાવવામાં આવ્યા છે અને આ સુધારાના આધારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી. ત્યારબાદ હવે આપણે ત્રીજી છે ભાર વગરનું ભણતર, પ્રોફેસર યશપાલ સમિતિ. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈશું. આભાર.